આ એક ક્વેશ્ચન 4 કરવાનો બાકી રહી ગયેલો હતો, એટલે એકચ્યુઅલી રેકોર્ડિંગ બાકી હતું, તો કંઈ નહીં, હમણાં એ મેં કરાવી દીધું છે. તમે ક્વેશ્ચન જરાક ધ્યાનથી જોઈ લો. એમાં રેડિયસ લખેલી છે અહીંયા, રેડિયસ બી લખેલું છે 10 સેન્ટીમીટર અને એંગલ બી. એંગલમાં લખેલું રાઈટ એંગલ એટલે આવ્યું આ 90 ડિગ્રી. અને એમાં બે વસ્તુ ફાઇન કરવાનું છે ને, એ મારી પાસે ટેક્સ્ટ બુક નહીં મળે. માઇનર સેગમેન્ટ ફાઇન કરવાનું છે અને મેજર સેક્ટર. માઇનર સેગમેન્ટ સારું શું ફાઇન કરવા પડે પહેલા? માઇનર સેગમેન્ટ એટલે આવ્યું આને માઇનર સેગમેન્ટ કહેવાય. પણ આપણને છે ને આ ખાલી આનું એરિયા નહીં મળે, આ ખાલી આનું એરિયાનું કોઈ ફોર્મ્યુલા જ નહીં મળે. તો આપણે અહીંયા એક બીજો એક્સ્ટ્રા મેં ટ્રાયંગલ ડ્રો કરું. આનું ટોટલ એરિયા ફાઇન કરવો હોય ને, આને સેક્ટર કહેવાય આખું. આનું ટોટલ એરિયા ફાઇન કરવો હોય તો થઈ જાય, આને કહેવાય માઇનર સેક્ટર. અને એમાંથી પછી આપણે ઉપરનો ટ્રાયંગલ કાઢી નાખવું તો આ સેગમેન્ટનો એરિયા મળી જાય. એટલે આપણે પહેલા માઇનર સેક્ટરનો એરિયા ફાઇન કરવા પડે અને પછી મેજર સેક્ટરનું બી કરવા જ પડે. મેજર સેક્ટર પૂછ્યું છે એટલે કરવા પડે. અને પછી ટ્રાયંગલનું બી કરવું ને પછી આ બી કરવું કરે ને એટલે તમને ખબર પડે. પહેલા હું લખું મેં એરિયા ઓફ માઇનર સેક્ટર. એરિયા ઓફ માઇનર સેક્ટર સવાલમાં પૂછ્યું નહીં મળે, પણ એ વચ્ચે કામ આવે એટલે કરવા જ પડે. એરિયા ઓફ માઇનર સેક્ટરનો ફોર્મ્યુલા છે θ/360 ઇન્ટુ πr². થીટાની વેલ્યુ એંગલ અહીંયા લખેલો 90, આ 360. પાઈની વેલ્યુ બે સવાલમાં લખેલી છે ને, જો પાઈની વેલ્યુ સવાલમાં લખેલી હોય તો તમારે એ જ મૂકવા પડે. જો તમે કંઈક બીજી વેલ્યુ મૂકી દે તો પછી ક્વેશ્ચન કદાચ બહુ હાર્ડ થઈ જાય. પાઈની વેલ્યુ મૂકી છે અને રેડિયસ 10 સેન્ટીમીટર, તો આ 10 × 10 રેડિયસ તો સ્ક્વેર હતો. 9 4 36, અહીંયા 4 આવે, 0 0 તો કટ થઈ જ જાય. એટલે આ 1/4. અને આમાં જો પોઈન્ટ માટે કરી નાખવો હોય તો ડિવાઈડ બાય 100 આવે, કેમ કે પોઈન્ટ પછી બે ડિજિટ હતા ને આયરવા, એટલે નીચે 2 0. અને આ 10 ને 10 નું મલ્ટીપ્લાય 100, તો આ 100 ઉપર ના 100 નીચે, અને એક નંબર ઉપર હોય એક નંબર નીચે હોય તો કટ થઈ જાય. હવે 4 છે, 3 1 4 અને 4 બંનેનું અડધું અડધું થઈ જાય. ડાયરેક્ટ 4 થી ડિવાઈડ નહીં થતું મળે, એટલે 4 નું અડધું 2 અને આનું અડધું 157. અને 157 ને 2 થી ડિવાઈડ કરો, મેં કરતો નહીં મળે, મેં ડાયરેક્ટ આન્સર લખી દઉં 78.5 સેન્ટીમીટર સ્ક્વેર. 157 નું અડધું આયરું આવશે. તો આયરું આ માઇનર સેક્ટર આવ્યું છે. આપણે છે ને પહેલા સેકન્ડ નંબર પર જે લખેલું છે ને મેજર સેક્ટર, સવાલમાં જુઓ તમે, સવાલ હશે તો કદાચ જોઈ લેજો. સવાલમાં લખ્યું છે સેકન્ડ નંબર પર મેજર સેક્ટર, તો આપણે મેજર સેક્ટર સ્ટાર્ટિંગમાં જ ફાઇન કરી મૂકીએ, કેમ કે માઇનર ખબર પડી ગઈ છે તો મેજર બી ખબર પડી જાય ઇઝીલી. ફોર્મ્યુલા પહેલા લખો અહીંયા એરિયા ઓફ મેજર સેક્ટર, એનું ફોર્મ્યુલા એરિયા ઓફ સર્કલ માઇનસ એરિયા ઓફ માઇનર સેક્ટર. ફોર્મ્યુલામાં ખબર પડી ગઈ. આ બધા ફોર્મ્યુલા છે ને સ્ટાર્ટિંગના ઇન્ટ્રોડક્શનમાં સમજાવેલો હોય, તો બી નહીં ખબર પડે તો ઠીક છે, આયરો અમે કરાવી દે. સર્કલ હોય એમાંથી આયરો પાર્ટ જેમાં લાઈન ગયેલી છે એને માઇનર સેક્ટર કહેવાય. અને આપણે ફાઇન કરવાનું છે આયરો મેજર સેક્ટર, તો આખા સર્કલમાંથી આપણે આયરો કાઢી નાખો તો બચી જાય ને આયરો. જે બચ્યો એને મેજર સેક્ટર જ કહેવાય, મોટું સેક્ટર. નાનો સેક્ટરનો એરિયા આપણને ખબર પડી ગઈ છે, અને મોટા સેક્ટરનો એરિયા ફાઇન કરવો હોય તો મોટા સેક્ટરનો એરિયા ફાઇન કરવો તો આખા સર્કલમાંથી આપણે આયરો માઇનસ કરી નાખવું. તો એ જ તો કરતા છે, એરિયા ઓફ આખું સર્કલ માઇનસ એરિયા ઓફ માઇનર સેક્ટર, એટલે આયરો કટ કરી દેવું. એરિયા ઓફ સર્કલનું ફોર્મ્યુલા આવે πr², અને એરિયા ઓફ માઇનર સેક્ટર આપણે અહીંયા ફાઇન કર્યું છે કયું 78.5. હવે પાઈની વેલ્યુ 3.14, રેડિયસ એટલે 10 લખેલું છે અહીંયા, તો આ 10 × 10 અને આ 78.5 સેમ નંબર લખવાનો છે. હવે શું કરું, 3.14 માં પાછું 314/100 અને આ 10 ને 10 નું મલ્ટીપ્લાય 100, અને આ નંબર સેમ જ પાછું આ 100 ને 100 કટ થાય, એટલે હવે તમારે આ નંબર માઇનસ આ નંબર કરવા પડે. શું કરું, મેં ડાયરેક્ટ આન્સર લખી દઉં, કદાચ આ જ આન્સર છે. અમે માઇનસ કરવાનું શીખવતો નહીં ભલે,
પણ તમે જાતે કરી લેજો, દેખાતું છે ને આમાં? ઓકે, આવતું છે. તો આન્સર આયરો આ છે. સેકન્ડ નંબર પર જે ફાઇન્ડ કરવાનું હતું ને આયરો મેજર સેક્ટર, એનું એરિયા આપણને મળી ગયું છે આયરો. હવે બીજું માઇનર સેગમેન્ટ ફાઇન્ડ કરવાનું છે ને. માઇનર સેગમેન્ટ એટલે આયરો એનું એરિયા ફાઇન્ડ કરવા સારું ટ્રાયંગલ બી ફાઇન્ડ કરવા પડે. માઇનર સેક્ટર કરવા પડે. માઇનર સેક્ટર આપણું થઈ ગયું છે અહીંયા. ટ્રાયંગલ કરવા પડે. હવે ટ્રાયંગલ કેવો છે, મેં આખો અહીંયા સર્કલ ડ્રો કરી દે. મેઇન ફિગર આયરી હતી, પણ ફિગર ડ્રો નહીં કરે તો બી ચાલશે, પણ આમાં મેં ખાલી હવે સમજાવવા સારું ડ્રો કરી છે. આયરવા ઓ એ ને બી સેન્ટર ઓ છે અને એંગલ 90 ડિગ્રી છે, એટલે આયરવા એંગલ 90. આયરિયા રેડિયસ છે 10, રેડિયસ 10 લખેલી છે ને, અને આ બી રેડિયસ 10. હવે આ ટ્રાયંગલનું એરિયા આપણે કેવી રીતના ફાઇન્ડ કરીએ તે ખાલી સમજાવવા સારું મેં આયરવા ટ્રાયંગલ પાછો ડ્રો કરતો છે. 90 ડિગ્રી અહીંયા છે ને ઓ પાસે, હા ને, ઓ પાસે 90 ડિગ્રી. તો આયરવા 10 છે ને, આ બી 10 છે. એ ને બી મેં અહીંયા આ બાજુ લખી દઉં. તમે ટ્રાયંગલને જેવી રીતે રોટેટ કરે, આયરવા બેઝ 10 આવશે ને હાઇટ બી 10 આવશે. તમે એની બી આ બાજુ તે બાજુ લખી દે તો બી કંઈ ફરક નહીં પડે, પણ મેઇન આયરવા બેઝની વેલ્યુ 10 સેન્ટીમીટર અને હાઇટ બી 10 સેન્ટીમીટર. હાઇટ આયરવા હાઇટ છે ને, તમે જોઈ લો 90 ડિગ્રીનો એંગલ બનતો છે, સીધું છે, સીધું એટલે હાઇટ જ, અને એમ સીધું હોય તો હાઇટ જ હોય, ક્રોસ થઈ જાય તો પછી હાઇટ નહીં કહેવાય. તો આયરવા બેઝ ને હાઇટ આયરવા છે. હવે એરિયા ઓફ ટ્રાયંગલ તમને ફોર્મ્યુલા પરથી ખબર પડી જાય. એરિયા ઓફ ટ્રાયંગલ એટલે 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. મેં જોતો હતો કે મેં વિડીયો ચાલુ તો કરેલું છે ને. ઓકે, 1/2 બેઝ ને હાઇટ એટલે આયરવા 10 ને 10, તો આયરવા 10 ઇન્ટુ 10. આ 2 કટ થઈને આની સાથે 5 આવશે, અને આયરવા 10 5 50 સેન્ટીમીટર સ્ક્વેર. એરિયા હોય તો સેન્ટીમીટર સ્ક્વેરમાં આવશે. એરિયા ઓફ ટ્રાયંગલ બી આવી ગયું. હવે આપણે ફાઇન્ડ કરવાનું પહેલા નંબર પર જે લખેલું હોય એરિયા ઓફ માઇનર સેગમેન્ટ આયરવા, એનું મેં ફોર્મ્યુલા લખું. એરિયા ઓફ માઇનર સેગમેન્ટ એનું ફોર્મ્યુલા છે એરિયા ઓફ સેક્ટર. પાછું બતાવી દે, આને કહેવાય સેક્ટર. એમાંથી સેક્ટરના એકચ્યુઅલી બે ભાગ પડે. આ ટોટલ આખું સેક્ટર છે, સેક્ટરના બે ભાગ પડે. આપણે આ નીચેના ભાગનો એરિયા ફાઇન્ડ કરવાનો છે, તો આપણે ઉપરનો ભાગ કાઢી નાખું. હા ને, સેક્ટરમાંથી આપણે ઉપરનો ભાગ કાઢી નાખીએ તો નીચેનો ભાગનો એરિયા મળી જાય ને. તો એ જ કરતા છે આપણે. અહીંયા લખું મેં એરિયા ઓફ સેક્ટર માઇનસ ઉપરનો ભાગ એરિયા ઓફ ટ્રાયંગલ. આ જ કરતા છે. આખું આપણને મળી ગયું અને ટ્રાયંગલ બી મળી ગયો, તો આખામાંથી ટ્રાયંગલ કાઢી નાખવાનું, એટલે આયરવા જે માંગેલું છે એ મળી જાય. એરિયા ઓફ માઇનર સેગમેન્ટ માંગેલું હતું, એના સારું એરિયા ઓફ માઇનર સેક્ટર માઇનસ એરિયા ઓફ ટ્રાયંગલ આ કરવાનું છે. એરિયા ઓફ માઇનર સેક્ટર આપણે અહીંયા કશે ફાઇન્ડ કર્યું છે, આયરું કા ગયું 78.5 માઇનસ એરિયા ઓફ ટ્રાયંગલ આયરું 50. શું આવે માઇનસ કરે તો 28.5 સેન્ટીમીટર સ્ક્વેર. ઠીક છે, તો આયરવા થઈ ગયું. બહુ જલ્દી આયરવા મેં કરાવી દીધું. મેઇન વસ્તુ આમાં એ જ છે કે તમે ખાલી કોપી કરવા સારું તમને આન્સર અહીંથી ખબર પડી જાય, જોઈ લો. બસ જ્યાં સુધી તમે પોતે ટ્રાય નહીં કરે ને ત્યાં સુધી કંઈ નહીં થાય. ઓકે.